આજે વાત કરીશું ઇન્ટ્રોડક્શન ટુ ઈ કોમર્સ એન્ડ ઇટ્સ એડવાન્ટેજ. તો શરૂ કરીએ. સૌથી પહેલા વોટ ઇઝ ઈ કોમર્સ? ઈ કોમર્સ, જેને સામાન્ય રીતે ઇલેક્ટ્રોનિક કોમર્સ અથવા ઇન્ટરનેટ કોમર્સ તરીકે ઓળખવામાં આવે છે, તે ઇન્ટરનેટ દ્વારા વેપાર વ્યવહાર કરવા માટે નાણાં અને ડેટાના વિનિમયને દર્શાવવા માટે વપરાતો શબ્દ છે. ઈ કોમર્સ જે ઇન્ટરનેટ દ્વારા શક્ય બનેલા કોઈપણ પ્રકારના આર્થિક વ્યવહાર પર લાગુ થઈ શકે છે. જ્યારે ઇન્ટરનેટ વ્યવસાય ચલાવવાના તમામ પાસાઓને ઈ બિઝનેસ તરીકે ઓળખવામાં આવે છે, ત્યારે ઈ કોમર્સ મુખ્યત્વે ઉત્પાદનો અને સેવાઓના વિનિમયનો સંદર્ભ આપે છે. હિસ્ટ્રી ઓફ ઈ કોમર્સ. ઈ કોમર્સનું મૂળ ઇન્ટરનેટના શરૂઆતના દિવસોમાં જોવા મળ્યું છે. કોમ્પ્યુસર્વે અને અમેરિકા ઓનલાઈન જેવી કંપનીઓ 1980ના દાયકામાં વર્ચ્યુઅલ શોપનો ઉપયોગ કરીને તેમના ગ્રાહકો માટે ઓનલાઈન શોપિંગ સક્ષમ કરવાનું શરૂ કર્યું. 1990ના દાયકામાં વર્લ્ડ વાઇડ વેબની રજૂઆતથી ગ્રાહકો માટે ઓનલાઈન શોપિંગની ઘણી સુવિધાઓ થઈ. આનાથી એમેઝોન અને ઈબે જેવા કેટલા નવા ઈ કોમર્સ પ્લેટફોર્મના વિકાસને વેગ મળ્યો. 2000ના દાયકામાં કોર્પોરેશનોએ વધુ અત્યાધુનિક ઈ કોમર્સ સિસ્ટમ બનાવવાનું શરૂ કર્યું, જેમ કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ઉપયોગમાં લેવાતી, જે એન્ટરપ્રાઇઝને તેમની સોશિયલ મીડિયા પ્રોફાઇલ દ્વારા તેમના સામાનને સીધું વેચવા સક્ષમ બનાવે છે. મોબાઈલ ડિવાઇસ અને મોબાઈલ કોમર્સ થી સામાન્ય વ્યક્તિઓ માટે ઓનલાઈન ખરીદી કરવાનું વધુ સરળ બન્યું છે. આગળ જોઈશું ઈ કોમર્સ વેબસાઇટ્સ, જેમાં અલીબાબા, એમેઝોન, ફ્લિપકાર્ટ, સ્નેપડીલ, ઝબોંગ, હોમ શોપ 18, ઈબે, મિત્રા આવા ઘણા બધા ઈ કોમર્સ પ્લેટફોર્મ અવેલેબલ છે. ઈ કોમર્સ કેરેક્ટરિસ્ટિક્સ, જેમાં યુબિક્વિટી, ગ્લોબલ રીચ, યુનિવર્સલ સ્ટાન્ડર્ડ્સ, વેલ્થ, ઇન્ટરેક્ટિવિટી, ઇન્ફોર્મેશન ડેન્સિટી, સોશિયલ મીડિયા, પર્સનલાઇઝેશન અથવા કસ્ટમાઇઝેશન જેને મહત્વના કેરેક્ટરિસ્ટિક્સ ગણીશું. આ સિવાય એડવાન્ટેજ ઓફ ઈ કોમર્સ, જેમાં ફક્ત કી પોઈન્ટ્સ લઈશું, જેમ કે સેલિંગ ઇન્ટરનેશનલી, એક્સેસિબિલિટી, ચીપ, ડોમેસ્ટિક ડિલિવરી, લોકેટિંગ બેઝિક્સ. આનાથી ઉલટું ડિસએડવાન્ટેજીસ ઓફ ઈ કોમર્સ, તેમાં પણ કી પોઈન્ટ્સ લઈશું, જેમ કે સેફટી, ફિયર, ડિલિવરી ઇઝ લેટ, સેલ્ફ અવેરનેસ, રિસ્ક ઓફ પ્રાઇવસી, સમ થિંગ્સ આર ડિફિકલ્ટ ટુ પરચેસ ઓનલાઈન. અને અંતે ટાઈપ્સ ઓફ ઈ કોમર્સ, જેના મુખ્ય 4 ભાગ પાડી શકાય, જેમાં બિઝનેસ ટુ બિઝનેસ, બિઝનેસ ટુ કસ્ટમર, કસ્ટમર્સ ટુ કસ્ટમર અને કસ્ટમર ટુ બિઝનેસ. આવા જ કોપા સંલગ્ન તમામ વિડીયો માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. જલ્દી મળીશું નવા વિડીયોમાં.